અમદાવાદમાં ફાર્મા પેઢીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા 1.21 કરોડથી વધુની શંકાસ્પદ દવાઓનો જથ્થો ઝડપાયો છે। નકલી અને નશાકારક દવાઓ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી થઈ રહી છે। અમદાવાદ સહિત વડોદરા અને ભરૂચમાં મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે। ગેરકાયદે દવાઓ વેચતી પેઢીઓના લાયસન્સ રદ કરાયા છે। કોડિન સિરપ સહિત નાર્કોટિક દવાઓનો મોટો જથ્થો મળ્યો છે। આરોગ્ય સાથે ચેડા કરનારા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે। ગેરકાયદે ઓનલાઈન દવા વેચતી કંપનીઓ સામે એક્શન લેવાયા છે। નુકસાન પહોંચાડતી દવાઓ આ તમામ પ્રકારની જ્યારે એકવાર અમારી મીટિંગ બોલાવેલી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સને અમે કડક સૂચના આપેલી અને અમારા અધિકારીઓ દ્વારા ગુજરાતની અંદર દરોડા પાડીને 1,21,00,000ના આવા દવાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે અને 2 થી 3 પેઢીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે। ગુજરાતની અંદર આવા તત્વો જે દવાઓમાં ભેળસેળ કરે છે, ડ્રગ્સ સાથે છેડા કરી યુવા ધનને ગેરમાર્ગે દોરી અને નશાકારક દવાઓનું પણ વધુ પ્રમાણ દવાની અંદર નાખી અને નશાયુક્ત દવાઓનું વેચાણ કરનારા લોકો ચેતી જાય, કારણ કે આ પ્રકારનું કોઈ પણ બિનકાયદેસર વેચાણ અથવા તો ઉત્પાદન ફૂડ એન્ડ ડ્રગ્સ ક્યારેય સાંખી લેશે નહીં।